નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ધંધુકામાં માનવતાની મિસાલ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા છાસ વિતરણ દિવસ 27મો સફળ. અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહદારીઓ અને યાત્રાળુઓ માટે છાસ વિતરણ સેવા અભિયાનનો આજે દિવસ 27 સફળતાપૂર્વક યોજાયો હતો. આ સેવા કાર્ય માત્ર તરસ બુઝાવવાનું સાધન નથી, પરંતુ માનવતા, દયા અને પરોપકારનો જીવંત સંદેશ બની રહ્યો છે. ગરમીમાં તાજગી અને ઠંડક આપતી છાશનો દરેક ઘૂંટાડો લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થયો હતો. આ સેવા દ્વારા જીવદયા અને સહયોગ જેવા ઉત્તમ સંસ્કારોનું સિંચન થતું જોવા મળ્યું, જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બન્યું. આ દિવસ 27માં સુપ્રસંગે જેજીસીના મેમ્બરોએ પોતાના સમય, શ્રમ અને ભાવનાથી આ સેવા કાર્યને સફળ બનાવ્યું હતું. ખાસ કરીને નિલેશભાઈ બગડિયા, ધાર્મિક બગડિયા, અગમ અક્ષત સહિત જૈન સમાજના યુવાનો ઉત્સાહપૂર્વક જોડાઈ સેવા આપી હતી. આ પુણ્ય કાર્યથી અનેક લોકો તૃપ્તિ મળી અને સમાજમાં સેવા ભાવનાનું સુંદર ઉદાહરણ પ્રસ્થાપિત થયું. સેવા એ જ સાધના સંદેશ સાથે આ સેવા કાર્ય સૌ માટે પ્રેરણાદાયી બની રહ્યું. રિપોર્ટર C.K. બારડ.